હા એ પડે છે એટલું બધું હોય કે ત્યાં જેવો તેવો હાંધો ન રહે તો પછી કે નારિયેળ પાડે છે જો આ ઠેલી ને કે બધા વ્યાવતો અત્યારે ફાઇનલ કે બધા જો ઘરે વેવી લીધા હે એમ જોતા લઈ જાય નારિયેળ 20 રૂપિયા એક એટલે 20 નું એક અમાર ભણા જો તો તને એમ કે કેટલું શાક આપ્યું બેઠો બેઠો કે ઊંઘી ગયો જો પૈસા રાતે વાહ એમ કરશે રાતે આપણને નહીં હોવા દે તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને આપણે બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે થઈ ગયા ફેમિલી આપણે ભરીએ છીએ આપણો ટાંકો તો અહીંયા છે કે ભાઈ જો આ છે કે મીઠા પાણીને ભરી લીધો અને આમાં છે કે ભાઈ મોટરનું પાણી આવે છે જો આ એ ટાંકો ભરાય છે અને મીઠા પાણી તો અમે ગામથી ભરીને લાવી કે ટ્રેક્ટરને એનાથી ભર્યું છે ને અત્યારે છે કે એ ટાંકો ભરાય છે આપણા ડાળના પાણીએ ને આ બધું જે ઊભું છે કે એ બધું છે કે આપણે ભાઈ ડાળના પાણી જ કરેલું છે એવું ને અહીં છે કે ભાઈ હાંધો નહીં રહે તમારે બા હાંધો કરે છે શું છું નીકળી ગયો મૂકો ને હા જો ભાઈ તણાવ થોડુંક તણાવ જો હા એ પડે છે એટલું બધું હોય કે ત્યાં જેવો તેવો હાંધો ન રહે તો હવે કે મારે કરવો પડશે હાંધો પાછો કેમ લાગે હવે કે ભાઈ હાંધો કનાખી રે પાણી તરત પૂગી જાય એમ મારા બાદથી તો નહીં રહે એમ ન રે બા તો ફેમિલી આપણે નારિયેળમાં કે ભાઈ કીધું ને કે નારિયેળ પાકી ગયેલા હતા પણ પાડવાવાળા છે કે કોઈ હતું નહીં અમને કોઈને કાંઈ આવડતું નહીં એટલે કે પાડવાવાળાને બોલી લીધા છે હજી કે ભાઈ નારિયેળ પાડે તો એક ભાઈ પણે પાડે એક ભાઈ પણે પાડે એની છે કે બધે જો નારિયેળ કરીને જો ભાઈ કીધું ને કે આખી નારિયેળ પાકી ગયેલી હજુ તો બધા છે કે નારિયેળ પાડવા મળ્યા છે એટલે બધા જેટલી નારિયેળ કે એટલે નારિયેળ કે બધા નારિયેળ પાડ નાખવાના એમ કે હજી છે કે બધા નારિયેળ પાકી ગયેલા જો આવી રીતે કે બધા નારિયેળ હોય પણ અમને કોઈને શું માથે સરતા ન આવડે એને લીધે કે બોલાવવા પડે પાડવાવાળા હજી કે નારિયેળ પાડે છે જો તો ફેમિલી આપણે બધા ભાઈ કાઢને નારિયેળ પાડતો હતો કમ્પ્લીટ કે નારિયેળ પડી ગયા છે અને આપણે જો આ છેલ્લી નારિયેળી એની પછીના બીજી નારિયેળી ત્યાં એક આપણે સીંડ આવી ગયું છે અને અત્યારે કમ્પ્લીટ છે કે ભાઈ બધી નારિયેળીના નારિયેળ પડી ગયા છે જે પાકલ હતા કે એ પાડ્યા છે કાસા બધા રાવા દીધા એટલે કે જો આમાં છે કે ઘણા બધા નારિયેળ છે હજી જો પણ આ છે કે બધા કાસા છે જો આવી રીતના કાસા હોય કે એટલે એ ત્યાં કાંઈમાં આવે નહીં એટલે એને એમને રાવા દીધા ને પાકા હતા કે એ બધા જો પાડી લીધા છે અને આપણે નારિયેળ છે 139 નારિયેળ પીડ્યા છે બધી નારિયેળીથી કે તમારા ઘરે કે હંમેશા હમેલી બધી લાઈન છે કે એ બધાથી આપણે કે 139 નારિયેળ પીડ્યા છે અમારા નારિયેળ પાનો ભાવ 3 રૂપિયા છે એ એક નારિયેળ 3 રૂપિયા દી દેવાના પાડવાના ખાલી એમ બાકી તો હવે તો આ બધા છે કે નારિયેળ ભેગા કરી લઈએ પછી હવે કે ઘરે પહોંચાડીએ પછી નારિયેળનું પાણી મસ્ત બરફ નાખીને પીએ આપણે તો ફાઇનલ ફેમિલી 139 નારિયેળ કમ્પ્લીટ આપણે ઘરે ભેગા કરી લીધા છે અને એટલા વેવામાં છે કે હું હવે હાવ ગરમીનો પડી ગયો જો આ ઠેલી ને કે બધા વેવતો હતો અત્યારે ફાઇનલ કે બધા જો ઘરે વેવી લીધા છે ઠેઠ અમારે ઓલા હેઠેલી માંડીને તે ઠેઠ આ હેઠે ઉધી ને કે બધી નારિયેળ 1 2 3 4 એવી બધા નારિયેળ હતા તો બધા પાકલ કે બધા વેવી લીધા છે હવે 139 નારિયેળ છે આપણે તો હવે છે કે ભાઈ મસ્ત આરામ કરી લઈ એટલે કે ઠંડુ બરફ થઈ ગયેલો હોય કે તો ઠંડુ પાણી પીએ ને મજા કરીએ તમારે કોઈની જે નારિયેળ પાણી પીવા હોય મસ્ત મજાના તો આવજો આપણે વાડીએ પાડવાના તમારે પાડતા મને નથી આવડતા કેમ કે અમારા ઘરની નારિયેળ તો અમારે કોઈ ના અહીં પાડવા ન સડે એમ ત્યાં લીધે કે ભાઈ અમારે જો પડાવવા પડે છે તો આમાં મસ્ત નારિયેળ ગોતીને ફોડીને પછી ઠંડુ પાણી કરીને પી મજા આવી જાય યાર ને એ પાછું હોય કે આવા ઉનાળાના તો બહુ એટલે બહુ મજા આવતી હોય કેમ કે અત્યારે બપોરનો ટાઈમ થઈ રહ્યો છે ને જો બહાર કે બહુ તડકો છે એમાં આજે લેટ નહીં જો પાઈ વી એટલે થાય કે ફ્રીજમાં બરફ ઓછો થયો છે તો એ જોઈએ છે કેટલો નહીં એ પ્રમાણે પછી આપણે કે બરફમાં નાખીને પાણી પીએ એટલે મજા આવે લેટ નહીં કે એટલે ફ્રીજે બેને જો આમાં જો બરફે ઓગળી ગયો જો એટલો બરફ એમ જો આ છે કે બધા ત્યાં બરફે નહીં છે આમાં એટલે આપણે ફ્રીજનું ભાઈ ખાનું છે સરસ મજાનું જો ને બાકી તો અમે તો ફ્રીજમાં આવું બધું નાખેલું હોય તો શાકભાજી છે ને
ઓલામાં પાણી છે માથા બોર્ડ ને એવું બધું છે ભાઈ. હજી ક્યાં લેટ તો આવી નહીં એટલે જરી કેવો બરફ છે તો એક નાળિયેર ફોડીએ એટલે મારા દીકરાને થઈ રહે છે એમ. તો ફેમિલી અત્યારે આપણે ફાઇનલ લાગે ભાઈ 3 નાળિયેર ફોડી નાખ્યા છે. ખબર પીવું ને પાણી? પાણી પીવું ને હોય તો પી નકર કાઈ નહીં. એમાં લીધો પાણી તો કિલો નીકળે જરી તો નીકળામ પણ પાકી ગયા છે જો. બધા કે ભાઈ પાકલ જ પાડ્યા હોય એટલે હો બા. એટલે તીને ન નીકળે ને પાણી. અમે કે ભાઈ પીવાના કાસા નાળિયેર નહોતા પડે. કાસા હોય કે એમાં પાણી હોય ને આ પાકલ હોય કે એમાં નાળિયેર હોય એમાં પાણી ઓછું જ હોય. આપણે બધા પાકલ જ ભાઈ પીવા નહોતા પાડ્યા. જેમ જોતા લઈ જાય છે નાળિયેર. 20 રૂપિયાનું એક. એટલે 20 નું એક તો 25 નું એક થાય. 25 નું એક. જોઈ જઈએ તે તો ભાઈ એવું છે. તો હાલો બધા નાળિયેર પાણી પીવા. પછી જરીક બરફ એમાં નાખી દઈએ પછી નાળિયેર પાણી પી લઈએ. કેવું લાગ્યું પાણી? બહુ મસ્ત લાગ્યું. બહુ મસ્ત લાગ્યું. હા તો નાળિયેર પાણી તો મસ્ત લાગે ને ભાઈ. હા થોડું મોડું હોય તો પછી એમાં તો ભાઈ બરફનો ખાંગરો નાખી દીધા છે એટલે દેખાતો ને ઓગળવા માંડ્યા છે. ઓગળો મંડી અમારે જલ્દી પીતા ને પછી ઓગળી જાય. ઓગળી પણ પાણી ટાઢું થઈ જાય. હા પાણી ટાટું થઈ જાય. અહીંયા તો એવું છે ભાઈ. હાલો બધા નાળિયેર પાણી પીવા. તો ફેમિલી પડી ગઈ છે સાંજ ને સરસ મજા જો સેવ ટમેટાનું શાક, છાશ, રોટલા, ખીચડી. ચા બનાવ્યો શાહી બનાવ્યો તો શું કરવું? તાવ આવી જાય એટલે શાહી તો ખવાય નહીં. શાહી ન ખવાય. તે ચા બનાવ્યો. રીંગણા બટાટાનું શાક છે. જો રીંગણા બટાટાનું શાક છે, ખીચડી. ખીચડી તમારા માટે સ્પેશિયલ એમ. હા ભાઈ જો બે જવાનું કરવા. હાલો બધાય વાળો કરવા. તને કઈ નહીં શું ને પાછું? હે તને કઈ નહીં શું ને? આપણને શું થાય? તો વાંધો નહીં. એક થઈ ગયો હવે કાંઈ ન થાય શાંતિ. હવે કઈ ન થાય શું થાય? તો વાંધો નહીં લે. હાલો બધાય વાળો કરવા. હા ભાઈ વાળો કરો. હાલો માં હશે કીધું આ સેવ ટમેટાનું શાક છે, હા સાઈઝ છે, ખીચડી છે, હા રોટલા છે. રોટલા હે બરોબર છે. જો અમારે ભણા જોયે તો તને એમ કે કેટલું શાક આપ્યું. કેમ ભાઈ એટલું કેમ ખાવ લીધું? પાવ લીલા ને ઘાસાને ત્યાં હા ઈ બરોબર છે. બગાડ નહીં કરવાનું. બગાડ નહીં એટલે એમ નહીં તો કે ખોટ્યા નહીં ને એમ. હા, એવું તો થાય. આપણે પહેલાથી જ થોડું કોસું લેવાય એમ. હા ઈ બરોબર છે. તો ઈ ભાઈ સમજદાર છે મામા. એવું હે. ઓલા ભાઈ જો પણ વેટિંગમાં બેઠા છે. હોતા હે બેઠા નથી. જો બેઠો બેઠો કે ઊંઘી ગયો. જો પછી આગળ રાતે વાહ એમ કરશે. રાત આપણને નહીં હોવા દે. તો હા દિવાળે હોવાનું એને હા રાતે જાગવાનું. હા અમે જાવ સુધી જાગ્યો ને ત્યાં સુધી હું હે હા પછી આપણે હુઈ દે ને પછી ઈ જાગે. આપણે હોય ને એટલે ડાયરેક્ટ ઉભો થાય. હા પછી ભગવાન એને ખબર જ પડી જાય કે આવડા હુઈ ગયા હવે એટલે આ ભાઈ જાગી જાય. જાગી જાય. આપણે એવું હોય ભાઈ. તો હાલો હાલો કરો બધા.